નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 9 વિષય ગુજરાતીનું દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2026 માટેના મોસ્ટ એમપી પેપરનું વિભાગ એ વિભાગ બીમાં જે ગદ્ય અને પદ્ય વિભાગ આવે છે એનું સોલ્યુશન કરીશું તથા વિભાગ એ અને બીમાં કયા કયા બીજા 1 ગુણના 2 ગુણના અને 3 ગુણના પ્રશ્નો પૂછાય છે એ પણ ચર્ચા આપણે કરવાના છીએ. ઓકે મિત્રો, તો ખાસ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો, તમારા બીજા મિત્રોને શેર કરજો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ઓકે, વ્યાકરણ વિભાગમાં કયા પ્રશ્નો આવશે તથા અર્થ વિસ્તાર પણ કયા પૂછાશે, નિબંધ કયા પૂછાશે, પત્ર પણ કયા પૂછાશે, સંપૂર્ણ ચર્ચા આપણે આજના વિડીયોની અંદર કરીશું. તો પહેલાં મિત્રો આપણે વિભાગ એથી શરૂઆત કરીશું. વિભાગ એની અંદર જુઓ મિત્રો, પહેલાં ગદ્ય વિભાગમાંથી પૂછવામાં આવેલ હતું જેમાં જોડકા હતા. એમાં ગદ્ય કૃતિ આપેલી છે અને એનો સાહિત્ય પ્રકાર કોણે લખ્યું એવું કહે છે. તો પહેલો પ્રશ્ન છે ચોરી અને પ્રાયશ્ચિત. તો આના લેખક થશે મિત્રો ગાંધીજી, તો બ આવશે પહેલામાં. બીજો છે લોહીની સગાઈ, તો એના લેખક છે ઈશ્વર પેટલીકર, એટલે ક આવશે એમાં જવાબ. ઓકે, પછી આગળ ખાલી જગ્યા પૂરવાની છે. તો કાઉન્સમાં આપેલા એમાંથી એનો જવાબ આવશે કે બાબુનો મિત્ર દેવલો સ્વર્ગમાં ખાલી જગ્યા બની ગયો હતો, તો દેવાંશી અપ્સરા આવશે એમાં. ચોથો પ્રશ્ન છે યુગાન્ડાના બેતાજ બાદશાહ તરીકે ખાલી જગ્યા ઓળખાય, તો એમાં જવાબ આવશે મિત્રો નાનજી મહેતા. જે ટીક કરેલું છે એ કમ્પ્લીટ જવાબ છે. ઓકે, પછી તમારે એક વાક્યમાં જવાબ આપવાના હતા, એટલે જે વિદ્યાર્થીઓનું પેપર બાકી હોય સ્ક્રીનશોટ લઈ લેજો. આ પ્રશ્ન એમના માટે આઈએમપી કહેવાય, એકવાર તૈયાર કરી નાખજો. વિભાગ બીમાં જુઓ પદ્ય વિભાગ ઉપરથી આપણે જોડકા કરવાના હતા. તો એમાં 9મું છે રસ્તો કરી જવાના, તો એના કરતા હતા ગઝલ. ઓકે, એ કેવા પ્રકાર છે એનો કે ગઝલ છે, તો એમાં બ આવશે જવાબ. પછી 10મો છે મારા સપનામાં આવ્યા હરી, તો એક ઉર્મી ગીત હતું એટલે એનો જવાબ આવશે અ. ફરી સેમ ખાલી જગ્યા આવી છે. 11મી ખાલી જગ્યા છે ભગવાન શ્રી કૃષ્ણે ખાલી જગ્યા રંગના વસ્ત્રો પહેર્યા હતા, તો એમાં જવાબ આવશે મિત્રો પીળા રંગના. પછી 12મો પ્રશ્ન છે શ્રી કૃષ્ણ અને સુદામા ખાલી જગ્યા ઋષિના આશ્રમમાં અભ્યાસ કરતા હતા, તો એમાં જવાબ આવશે મિત્રો સાંદીપની. ઓકે મિત્રો, આગળ આપણને આપેલું છે જુઓ કે પ્રશ્નના 3-4 વાક્યમાં ઉત્તર લખવાના છે, જેમાં 14મો આપેલ છે ઘરની અડવી ભીંતો હવે શણગારથી કેમ શોભવા લાગી. એના અથવા બીજો પ્રશ્ન છે કે સમુદ્ર ભણી જતી વખતનો મરજીવિયાનો ઉત્સાહ તમારા શબ્દોમાં વર્ણવો. તો આ પ્રશ્ન મોસ્ટ એમપી કહેવાય, આ એકવાર વાંચીને જજો. પછી આગળ જોવા આપેલ છે બીજા 8-10 વાક્યમાં મુદ્દાસર લખવાના કે રસ્તો કરી જવાના ગઝલમાં જોવા મળતી ખુમારી તમારા શબ્દોમાં વર્ણવો, અથવા ગોદમાતની ક્યાં કાવ્યમાં કવિને કઈ કઈ બાબતોમાં માની અધૂરપ અનુભવાય છે અને શા માટે. આ બંને પ્રશ્નો ખાસ તૈયાર કરીને જજો. કદાચ આમાંથી તમારે એકાદ પ્રશ્ન આવી જાય તો તમને ખૂબ કામ લાગે. હવે વ્યાકરણ વિભાગની અંદર જુઓ, તમને આપેલું છે સંધિ સાચી જોડવાની છે, તો વિચિત્ર અને પરિસ્થિતિ જે તમને દેખાય છે એ સેમ ટુ સેમ ટીક કરેલું એ જ આવશે એનો જવાબ. હવે 17મો છે પરમ વત્તા ઈશ્વર, તો એની સાચી સંધિ શું થશે, તો પરમેશ્વર થશે. ઓકે, ઓલરેડી ટીક છે જ. પછી 18મો પ્રશ્ન છે નીચેના શબ્દનો સાચો સમાનાર્થી આપવાનો, એટલે ભીતનો આપણે સમાનાર્થી થાય દિવાલ. પછી સાવધ છે એનો થશે હોશિયાર. ઓકે, તો આ ખોટું છે, આમાં ટીક કરેલું, એટલે હોશિયાર થશે સાવધનો. પછી 19મો છે વિનાશકર શબ્દનો સમાસ ઓળખાવો, તો 19માં મિત્રો જવાબ આવશે ઉપપદ આવશે. ઓકે, સમાસમાં શું આવશે, ઉપપદ આવશે. પછી 20મો છે ભક્તિ શબ્દનો પ્રત્યય લગાવો, તો એમાં પ્રત્યય કયો આવે, પર પ્રત્યય આવશે. કયો આવશે, પર પ્રત્યય. તો આમાં પૂર્વ લખેલ છે પણ પર પ્રત્યયમાં આવે. પછી 21મો પ્રશ્ન છે જેમાં આપણે રૂઢિપ્રયોગનો સાચો અર્થ આપવાનો હતો કે પગરણ માંડવો, તો એનો જવાબ આવે બ શરૂઆત કરવી. 22મો છે મુક્તિ શબ્દનો વિરોધાર્થી, તો એનો વિરોધાર્થી શબ્દ થશે બંધન. ઓકે, પછી 23મો છે જુઓ માગ્યા મુજબ તમારે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપવાનો છે કે રસોઈ માટે મૂકેલું ગરમ પાણી, તો એને શું કહેવાય, તો એને આંધણ કહેવાય. 23માં આંધણ જવાબ આવશે. પછી 24મો પ્રશ્ન છે કે વાક્ય રૂપાંતર કરો, તો કે આપણો બાબુ તો જીવે છે, આનું નિષેધ વાક્ય બનાવવાનું છે. તો આપણો બાબુ મર્યો નથી આ પણ આવે, અને આપણો બાબુ મરી ગયો નથી એ પણ થઈ શકે છે. ઓકે, પછી 25માં તમારે કર્મણી વાક્ય બનાવવાનું છે, અને વાક્ય છે યુગાન્ડાની આર્થિક પ્રગતિનો પાયો નાનજીભાઈએ નાખ્યો. તો હવે એમાં કર્મણી વાક્ય કઈ રીતનું બનશે કે યુગાન્ડાની આર્થિક પ્રગતિનો પાયો નાનજીભાઈથી નખાયો. ઓકે, આ રીતનું બનશે. પછી 26મો પ્રશ્ન છે કે નીચે આપેલા વાક્યમાંથી રવાનુકારી શબ્દ, તો એમાં આવશે મિત્રો જુઓ જળહળ જે દેખાય છે ને એનો શબ્દ થશે.
મિત્રો આપણે જોઈશું વિભાગ ડી, જેમાં તમારે લેખન વિભાગ છે. એમાં તમારે શું જોવાનું ખાસ તો કે પહેલાં તમને વિચાર પંક્તિઓ આપેલ છે, એનો વિચાર વિસ્તાર કરવાનો છે. 28મી છે, જો પુરુષાર્થ વિના પ્રારબ્ધ પાંગળું છે, અને એના અથવા બીજી આપેલ છે, મન મેલા તન ઉજળા બગલા કપટી અંગ, તેથી તો કાગ ભલા તન મન એક જ રંગ. આ બંનેમાંથી કોઈ બી એક પૂછાય તો તમને કામ લાગશે, એટલે બંને મોસ્ટ એમપી કહેવાય. સ્ક્રીનશોટ લઈ લેજો. આગળ પછી તમારે બીજું આવશે પત્ર લેખન અથવા અહેવાલ લેખન, જેમાં તમારે એક તમારી શાળામાં યોજાયેલ વૃક્ષારોપણના કાર્યક્રમનો લખવાનો છે, અને બીજો આપેલો છે તમારી શાળા તરફથી શિયાળાની રજાઓમાં એક પ્રવાસનું આયોજન થયું છે. ઓકે, તો આ બે વિશે પત્ર છે, એ પત્ર એકવાર તૈયાર કરીને જજો. જો આ બંનેમાંથી એકાદ પૂછાઈ જાય તો તમને કામ લાગે. પછી આગળ તમને એક ગદ્યખંડ આપેલો છે, એના ઉપરથી પ્રશ્નના જવાબ લખવાના, એ તો તમને ઇઝી પડશે અને આવડશે. હવે વાત કરીએ આપણે છેલ્લે નિબંધ લેખનની. તો નિબંધ લેખનમાં જો મિત્રો તમારે 3 નિબંધ આપેલા હશે એકબીજાના હાથમાં, એમાંથી ગમે તે એક લખવાનું. તો આપણે આ 3 નિબંધ તૈયાર કરી નાખવાના, કારણ કે આ એમપી છે. જ્યાં પહેલો આપેલ છે જુઓ, સ્વચ્છતા ત્યાં પ્રભુતા, એના હાથમાં બીજો છે પ્રાર્થના જીવનનું બળ, અને ત્રીજો છે પુસ્તકોની મૈત્રી. તો આ 3 નિબંધ એકવાર વાંચીને જજો. જો આમાંથી એકાદ આવે તો તમને કામ લાગે. ઓકે મિત્રો, તો આ હતું આપણે ધોરણ 9 વિષય ગુજરાતીનું મોસ્ટ એમપી પેપર. તો આશા રાખું છું મિત્રો કે વિડીયો તમને ઉપયોગી બન્યો હશે. તો વિડીયોને લાઇક કરી દો. આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને બીજા મિત્રોને પણ શેર કરજો. હવે મળીશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ. જેટલા પણ વિદ્યાર્થીઓને ગુજરાતીનું પેપર છે, દરેક વિદ્યાર્થીને એક્ઝામ માટે બેસ્ટ ઓફ લક.